અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026ના બજેટને લઈને હવે શહેરના મધ્ય ઝોનમાંથી અવાજ ઉઠવા લાગ્યો છે. દરિયાપુર વોર્ડ સહિત કાલુપુર ખાડિયા અને શાહપુર વિસ્તારના નાગરિકોના પ્રજાલક્ષી વિકાસ કાર્યોને લઈને મ્યુનિસિપલ કાઉન્સિલરો દ્વારા એએમસી સમક્ષ મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. કાઉન્સિલરોનું કહેવું છે કે દરિયાપુર વોર્ડમાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા રથયાત્રા રૂટને હેરિટેજ થીમ પર વિકસાવવા તાત્કાલિક જરૂર છે. પ્રેમ દરવાજાથી લઈ ઘીકાંટા સુધીના માર્ગને વ્હાઇટ ટોપિંગ રોડ અને આધુનિક લાઇટિંગથી સુશોભિત કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટરનું રીડેવલપમેન્ટ છેલ્લા 2 વર્ષથી અધૂરું હોવાથી નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કાઉન્સિલરો દ્વારા આ કેન્દ્રને CHC તરીકે કાર્યરત કરી એક્સ-રે, સોનોગ્રાફી, બ્લડ લેબોરેટરી અને પ્રસૂતિ ગૃહ જેવી સુવિધાઓ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પ્રેમ દરવાજા પાસે લાંબા સમયથી બંધ પડેલા ઢોર પૂરવાના ડબ્બાની જગ્યાએ લાઇબ્રેરી અથવા બાળ આંગણવાડી બનાવવા પણ માંગણી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે કાઉન્સિલરો દ્વારા બજેટ ફાળવણીમાં ભેદભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ સમર્થિત વિસ્તારોને વિકાસથી વંચિત રાખી માત્ર ભાજપાના સૂચિત કામોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કાઉન્સિલરોની સ્પષ્ટ માંગ છે કે દરિયાપુર, કાલુપુર ખાડિયા અને શાહપુર વિસ્તારોમાં પક્ષાપક્ષીથી પર રહી સમાંતર અને સમાન વિકાસ કરવામાં આવે. હવે સવાલ એ છે કે શું એએમસી 2026ના બજેટમાં આ વિસ્તારોની પ્રજાલક્ષી માંગણીઓને સ્થાન આપશે કે પછી વિકાસના નામે ફરી એકવાર ભેદભાવ જોવા મળશે? આ મુદ્દે એએમસી પ્રશાસન હવે શું નિર્ણય લે છે તેની ઉપર સમગ્ર મધ્ય ઝોનની નજર ટકી છે.